બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. તમે સાંભળ્યું ને દર્શક મિત્રો, માર્ગીબેનની રચનામાં કેટલું ઠહેરાવપણું છે, સામાજિકતાનો રંગ પણ છે, સામાજિક સમસ્યાઓનો પડઘો પણ છે. આપણે દિવાળીનો પર્વ એટલે જ ઉજવવાનો છે, માત્ર જાહો જલાલી જ નથી બતાવવાની. આપણે તો નાની ઝૂંપડીમાં પણ દીવો પ્રગટાવવાનો છે, કારણ કે આ અમાસની જે કાળી રાત કહીએ છે ને, એ તો આ કેટલાય દીવડાઓ પ્રગટશે ને ત્યારે જ અજવાસ ઉત્પન્ન થશે. આ અજવાસ માત્ર દેખીતા અજવાળાની વાત નથી, આ તો ભીતરના અજવાસની વાત છે. સુખ, શાંતિ, વૈભવ, પ્રેમ આ બધું આપણે બીજાને અર્પણ કરવાનું છે. દિવાળી એટલે પોતાને શણગારવાનો પર્વ નહીં. દિવાળી એટલે સમગ્ર ઘર, પરિવાર, તમારા સાથી, મિત્રો, સૌ સ્નેહીજનો, સૌના જીવનમાં રંગ ભરવાનું પર્વ છે. મને માર્ગીબેનની આ રચનાઓ સાથે એમનો પોતાનો એક શેર પણ બહુ જ ગમે છે, જે તમારી સામે પણ હું શેર કરવા માંગીશ કે જીવન મારું કથા મારી છતાં એમાં પ્રવેશીને, જીવન મારું કથા મારી છતાં એમાં પ્રવેશીને બધાએ પોત પોતાની રીતે પ્રસ્તાવના બાંધી. આખરે તો આ જિંદગી એ જ છે ને કે બધાએ પોત પોતાની રીતે પ્રસ્તાવના કઈ રીતે બાંધવી. આવા ઉજાસની વાત અહીં પણ જાણે આપણે સાંકળી શકીએ છીએ. માર્ગીબેનની રચનાઓમાં તો આપણને આટલો એમ કહેવાય ને કે એક ઠહેરાવ સાંભળવા મળ્યો, પણ હવે આપણે ઈશ્વરસિંહ ચૌહાણની રચનાઓ પણ સાંભળવાની છે. મને પણ એના પહેલા સહેજ વાત કરવી ગમશે. અહીં મેં થોડાક પૌરાણિક સત્યની પણ વાત કરી છે. તો મહાભારત પર્વની અંદર પણ પાંડવોને જે વનવાસ થયો અને એ લોકો પણ જ્યારે હસ્તિનાપુર પરત ફર્યા ને, ત્યારે પણ લોકોએ દીવડાઓ પ્રગટાવીને આ પર્વને ઉજવ્યો છે. એટલું જ નહીં, આપણા જૈન ધર્મમાં કે બૌદ્ધ ધર્મમાં પણ આ તહેવારને એટલા જ એમ કહેવાય ને કે બહુ જ આનંદપૂર્વક ઉજવવામાં આવે છે. શા માટે? કહેવાય છે કે ભગવાન બુદ્ધનો જ્યારે જન્મ થયો ને, ત્યારે પણ લોકોએ દીવડા પ્રગટાવ્યા હતા. તો દિવાળી એટલે એક સ્પેશિયલી એક તિથિ અને દીવા પ્રગટાવવા એવો તહેવાર નહીં, પણ જ્યારે કોઈ ભવ્ય વ્યક્તિ, ભવ્યતા, દિવ્યતા, સત્વશીલતા, આ બધી સકારાત્મકતા ઉર્જાઓ જ્યારે પ્રભાવિત થાય અને આપણે જ્યારે દીવો પ્રગટાવીએ, આપણા અંતરનો દીવો પ્રગટાવીએ, એ દિવાળી છે. તો હવે હું તમારી સામે પ્રસ્તુત કરવા જઈ રહી છું ઈશ્વરસિંહ ચૌહાણ. એમનો થોડોક પરિચય તમને આપું છું. પોતે હિન્દી વિષયના પ્રાધ્યાપક છે. હિન્દી વિષયના અધ્યાપક તરીકે ડીજે કન્યા કેળવણી મંડળ કડી ખાતે નિયુક્ત છે. સાથે સાથે ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં એ ગઝલ લખે છે. અન્ય કાવ્ય સ્વરૂપોમાં પણ રચનાઓ લખે છે. એમ તો એમ કહેવાય છે કે હિન્દી અકાદમી યુવા પુરસ્કાર પણ તેમને મળેલ છે અને હિન્દી ભાષામાં તેમના કાવ્ય સંગ્રહ પણ ઉપલબ્ધ છે. મારે અહીં દર્શક મિત્રોને કહેવા છે સંગ્રહના નામ સપના ટૂટ રહા હૈ અને એક બીજો સંગ્રહ છે અનુરાગ. આ બંને હિન્દીમાં આપેલા કાવ્ય સંગ્રહ છે. હિન્દી પંક્તિથી હું એમનું સ્વાગત કરું છું. ન ધન ન દौलत न और कुछ चाहिए, मुझे स्नेह चाहिए, सहानुभूति चाहिए. न धन न दौलत न और कुछ चाहिए, मुझे स्नेह चाहिए, सहानुभूति चाहिए. आप अपनी दौलत अपने पास रखिए, मुझे मेरे दोस्तों की અનુભૂતિ ચાહીએ. એવા અનુભૂતિના માણસ ઈશ્વરસિંહ ચૌહાણને પ્રસ્તુત કરું છું કાવ્યપાઠ માટે. આજે જીટીપીએલ ચેનલ દ્વારા આયોજિત દીપાવલીના શુભ પર્વ પર વિશેષ કાવ્યરસ કાર્યક્રમમાં આપ સૌને દીપાવલીની હાર્દિક શુભકામનાઓ આપું છું. પરમપિતા પરમેશ્વર આપના ઘરમાં સમૃદ્ધિ, સુખ, વૈભવ અને શાંતિ લાવે અને વર્ષ દરમિયાન આપના હૃદયના અજવાળામાં ક્યાંક ઓછપ આવી હોય તો એ દીવડા પ્રગટાવીને ફરી પ્રગટે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. મિત્રો, એક દીવે સૂરજને એક દિવસ ઘમંડ થયો અને અહંકારમાં સૂરજ બોલ્યો કે હું આથમી જાઉં તો આ સંસારને કોણ અજવાળશે? છેવાડે બેઠેલો એક દીપક, એક કોળિયું નાનકડું, એને આંગળી ઊંચી કરી. બધી તરફ સૂરજની નજર ગઈ ને પછી જોયું કે એક નાનકડી આંગળી ઊંચી છે. ભીડમાં આંગળીને જોઈને કીધું કોણ? એટલે એક નાનકડે દીવડે કીધું હું. ત્યારે સૂરજ બોલ્યો ઓહો તું? ત્યારે દીવડો કહે છે મહારાજ, તમે તો પોતે જ પ્રજ્વલિત થાઓ છો, હું તો સેંકડોને પ્રજ્વલિત કરી શકું છું. અને મારી સાથે અસંખ્ય દીવડા પ્રગટાવીને હું ધરતીને અજવાળી શકું છું. આ એનો તહેવાર છે.
એક કોળીએ પોતાની વેચાણ કરતી મહિલાને કીધું, મને ના વેચતીઓ. એક કોળીએ પોતાના વેચાણ કરતી મહિલાને કીધું, મને ના વેચતી હો. પેલી મહિલા બોલી, અલ્યા કેટલા આવીને ગયા. હમણાં પેલા ધનના શેઠ આવ્યા હતા, પેલા રાજના કુંવર આવ્યા હતા, અરે મોટા નેતા આવ્યા હતા, તને જઈને સંસદમાં પ્રગટાવો. કોળીઓ બોલ્યો, પણ માં, મારે તો કોઈ વીરની ખાંભીએ મારે સંસદમાં પ્રગટવું નથી, મારે રાજાના મહેલ પર પ્રગટવું નથી. એ અજવાળું જે ઈચ્છે છે એ અજવાળાની સાચી પ્રતીતિ. આમ તો હું હિન્દીમાં લખું છું, પણ આજે આપને બે રચનાઓ ગુજરાતીમાં, ફટાકડા જેવી રચનાઓ, વ્યંગ મારી સૌથી પ્રિય વિધા છે, એટલે હું વ્યંગમાં પંક્તિઓ કહેવાની કોશિશ કરીશ કે પોતાની થાળીમાં કરીને કાણા નીકળ્યા, પોતાની થાળીમાં કરીને કાણા નીકળ્યા, ખોલી જો કિતાબ તો 1000 ભાણા નીકળ્યા, ખોલી જો કિતાબ તો 1000 ભાણા નીકળ્યા. યોજના પણ તેમની જ હતી અને ગુનાહ પણ, યોજના પણ તેમની જ હતી અને ગુનાહ પણ. જાહેર સભામાં ખેત જે કરીને સાણા નીકળ્યા, જાહેર સભામાં ખેત જે કરીને સાણા નીકળ્યા. નામ અને શબ્દોની સજાવટ અલગ હતી, નામ અને શબ્દોની સજાવટ અલગ હતી, નામ અને શબ્દોની સજાવટ અલગ હતી. આખી કિતાબ વાંચી તો બધા ગાણા નીકળ્યા. આખી કિતાબ, આમ તો આપ જો પ્રાચીન સાહિત્ય વાંચવા જાઓ ને તો ગીત જ છે, અને લય અને સુર વાળું ગીત છે, અને જીવન પણ એક ગીત જ છે. જો ગાવતા આવડે તો બેસુરું થઈ જાય તે વાત જુદી છે, બાકી જિંદગી એક ગીત છે. કે આખી કિતાબ વાંચી તો બધા ગાણા નીકળ્યા. શકલ પણ કાળી હતી અને કર્મો પણ કાળા હતા, પણ રાજધાનીના રસ્તે તો બધા શ્વેત પાણા નીકળ્યા. અને છેલ્લો શેર સતીશ સર આપકી તવજ્જો ચાહુંગા કે શરીર દુબળા હતા જાણે જીરાના દાણા, જ્યારે તેઓ દિલ્હી પહોંચ્યા એકદમ ધાણા નીકળ્યા. શરીર ફૂલાઈ જવું. અને પછી તો શું કેવું. બીજી રચના મારી ગીત સ્વરૂપે છે, અને એ ગીત મને બહુ પ્રિય છે. મિત્રો, દિવાળી પછી ઉત્તર ગુજરાતની અંદર શિયાળો થાય એટલે કૃષક જે છે એ જીરું વાવતા હોય છે, અને જીરાની ફસલ એક એવી ફસલ છે કે જે ઉલ્લાસ ને આનંદથી ભરી દે. એ જ્યારે ખેતરમાં હોય ત્યારે, પછી એકદમથી માવઠું વરસે અને પછી એના ઘરમાં જે અંધારું પથરાય, એની વેદના આપ જોશો આ ગીતમાં. સતીશભાઈ, આ એક સ્ત્રી પોતાના પતિને કહી રહી છે કે જીરું મત વાવને પિયા, તને કહું જીવ ના જીયા, જીરું મારું જીવનું વેરી, લઈ ગયું લુગડા પહેરી, હોહળી વેચી દાણો લાવ્યો, કડલા વેચી દવા. આ ઘરેણાના નામ છે. પેલી મશીન ચલાવવા માટે તેલ રેડવું પડે, પાણીની જેમ તેલ રેડ્યું, હાથે રેડ્યું લોહી, તડકો સોયડો મોથે લીધા, અડધી રાત ન જોઈ, તડકો સોયડો માથે લીધા, અડધી રાત ન જોઈ. કરજનો ઢગલો છે, કરજાને તે ઢગલો કર્યો, રાતી પાઈ ન જોઈ, એરંડા રાયડું હસતા મોઢે. માવઠામાં એને કઈ ફરક ન પડે જે એરંડા રાયડું કરે, કે એરંડા રાયડું હસતા મોઢે, હું તો બેહી રોઈ, મજૂરી કરી હાડ તોડ્યું, તોય ન ભરાણો ખાડો, જીરું મત વાવને પિયા, તને કહું જીવ ના જીયા. હવે જીરું તો પતી ગયું, પણ જીવવું તો છે ને. એટલે અમારે ત્યાંના વતનના લોકો પરદેશમાં જઈને કમાણી કરતા. હવે નર્મદા આવી છે, એના પહેલાનું થોડું ચિત્રણ છે. હાલ હવે પરદેશમાં જઈ ચોક તો કામે રહીએ, ઘરનું પાદર છૂટ્યું હવે કોકના ટોલા સહીએ, પેટનો ખાડો ભરવા હાટું કોક તો કરવું પડશે, ઘરનો ઓટલો છોડવો પડશે. આ ખબર નહોતી કે નહોતી ખબર તો આ જીરું તો
આવી રીતે નડશે વિચારીને વાવજો ભાયા જીરું તો જીવનું વેરી બજારમાં ઉઘાડા કરશે લુગડા જાશે પહેરી. જીરું જ્યારે ધાણે આવે ને ત્યારે એમાં ભરકો થાય કે આહા આ વખતે તો દીકરીને પરણાવી દેશું ને ઘર બનાવી દેશું ને કરજો ઉતરી જશે. આ બધા સપના જોવે છે કે દાણે જીરું આવતું જોયું સપના જોયા મોટા માવઠે ખેલ પગાડ્યો બધું સપના થયા ખોટા. ચૂલાના તવાને જોઈ મને આવે રૂંગું તવા જેવું ખેતર પડ્યું શું શું જોવું શોધું જીરું મત વાવને પિયા તને કીધું જીવ ના જીયા જીરું મત વાવને જીયા તને કીધું જીવ ના જીયા. આપણે શાંતિથી મને સાંભળ્યો બદલ આભાર. વાહ ઈશ્વરભાઈ વાહ. જીરું મત વાવને પિયા, કેટલી સરસ વાત છે. આ મત વાવને પિયા જ્યારે ગાતા હતા ત્યારે મને રાજસ્થાન સાંભળતું હતું, કારણ કે તેનો ટોન, આમ તો ઉત્તર ગુજરાત અને રાજસ્થાન થોડો નિકટનો પ્રદેશ છે, પણ એમ કહેવાય કે ઉત્તર ગુજરાતની જે લોક મનોરંજન કે પછી લોક બોલી કે પછી એની લોક છટા અને એની સાથે જોડાયેલું સામાજિક જીવન એ એમની કવિતામાં આપણને ઝળકતું જોવા મળ્યું. જીરું મત વાવજે પિયા, આ પંક્તિ કહેતી વખતે કે લખતી વખતે કવિને કેટલી પીડા થઈ હશે. એ ભાવ એમણે સમાજ જીવનમાંથી લઈને કવિતામાં ઢાળ્યો છે. કવિ કર્મ અહીંયા તો છે. આજ સુધી મેં તો જીરા વિશેની કવિતાઓ બહુ સાંભળી નથી, પણ ઈશ્વરભાઈએ બહુ અદ્ભુત રીતે એ વાત એમાં વાળી લીધી છે. પણ એનાથી પણ પૂર્વે જો આપણે વાત કરીએ તો એમણે દીવા વિશેની વાત કરી હતી, અને આ દીવા વિશેની જ્યારે વાત કરે છે ત્યારે મને સ્નેહી પરમારનો આ શેર અચૂક કહેવો ગમશે કે જો કેવા અજવાશની વચ્ચે તારી જગ્યા રાખી છે, જો કેવા અજવાશની વચ્ચે તારી જગ્યા રાખી છે, ઈશ ને ઈશ્વાસની વચ્ચે તારી જગ્યા રાખી છે, ને ત્યારે કડવા ઝેર કટોરા અમૃત થાતા શ્યામ સુંદર, ત્યારે કડવા ઝેર કટોરા અમૃત થાતા શ્યામ સુંદર, વિષ અને વિશ્વાસની વચ્ચે તારી જગ્યા રાખી છે. તો આ તારી જગ્યા રાખવી એ જ તો આપણે દિવાળી પર્વમાં શીખવાનું છે, એકબીજાને ભેટીને એકબીજાના જીવતરમાં પ્રેમનો રંગ ભરીને. તો દિવાળી આ અર્થે પણ પ્રકાશ પર્વ છે. અને આપણી સંસ્કૃતિમાં દીવો એટલે શું? કોઈ તંત્ર સાધનાનું પ્રતીક નથી, અધ્યાત્મની ઉર્જાનું પ્રતીક છે. આપણો આખો સંસાર તમે જુઓ તો દરેક વસ્તુઓ આપણને મૂળમાંથી આમ ઉપર તરફ ઝળકતી દેખાશે, એટલે કે એના મૂળ જમીનમાં છે. પણ અને એ જ વાતને આપણે જો અહીંયા સાંકળીએ દીવાના પ્રતીકમાં, કે સંસારમાં બધું જે દેખાય એના કરતા અધ્યાત્મમાં એના કરતા ઊંધું દેખાય, આ ઊંધું વાસ્તવમાં સીધું છે. એ આપણે દીવાના પ્રતીકથી સમજીએ. તો દીવાની વાટ જ્યારે તમે જોતા હશો તો દીવાની જ્યોત પ્રજ્વળે ત્યારે એની જે જ્વાળા છે, એની જે જ્યોત છે, એ જ્યોતિ ઉપર તરફ વહે છે. આ ઉપર તરફ વહેવું શું? આ દરેક મનુષ્યના સાતે સાત ચક્રમાં બિરાજમાન ઉર્જાની વાત છે. અને એટલા માટે દીવો એ અધ્યાત્મનું પ્રતીક છે. આ અજવાસનો પર્વ છે એટલે આટલી વાત કહેવાય છે ને કે અધર્મ, અહંકાર, અસત્ય, આ બધા જ ચક્ર સાતે સાત ચક્રમાં ક્યાંક ને ક્યાંક છે. તો એમાંથી પાર નીકળીને વાંસળીના 7 સ્વરની જેમ આપણે દીવો પ્રગટાવવાનો છે. તો આટલી વાત સાથે મારે આજના જે વરિષ્ઠ કવિ છે સતીન દેસાઈ પરવેશ સાહેબ, એમને પ્રસ્તુત કરવા છે. એમનું નામ આપણા સૌથી અજાણ્યું તો નથી, પણ આપણે તો જાણીએ છીએ કે આટલા બધા લોકો આપણને સાંભળી રહ્યા છે આ જીટીપીએલ ચેનલના માધ્યમથી. ક્યારેક નવા દર્શકો પણ આમાં ઉમેરાતા હશે, અને એ અર્થે પણ કવિનો પરિચય તો થવું જરૂરી છે. પોતે હિન્દી, ગુજરાતી, ઉર્દુ ત્રણેય ભાષામાં કવિતા લખે છે, અને મુખ્ય એમનું જે પ્રદાન છે એ તો અનુવાદનું છે. એમનો જળ કમળવત માં અને મુખોમુખ બંને કાવ્ય સંગ્રહ મેં વાંચ્યા છે સાહેબ સતીનભાઈ, પણ અદ્ભુત છે. એક પ્રેમનો ભાવ એમાં અપૂર્વ રીતે ઘૂંટાયેલો જોવા મળે છે. કેટલા બધા તો એમને એવોર્ડ મળેલા છે, ઉર્દુ એવોર્ડ મળેલો છે, હિન્દી અકાદમી દ્વારા પણ તેમને પુરસ્કૃત કરવામાં આવ્યા છે. એમના જ શેરથી હું એમનું સ્વાગત કરું છું. ઓ ગઝલ બસ આટલો અપવાદ કર, ઓ ગઝલ બસ આટલો અપવાદ કર, સૂર્યના ટુકડા કરી પરસાદ કર, સૂર્યના ટુકડા કરી પરસાદ કર. સતીન દેસાઈ પરવેશ સાહેબ. જીટીપીએલ ગુજરાતના તમામ ભાવુકો, દર્શકો, શ્રોતાઓ, ભક્તો ને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ. આજે દીપોત્સવ જ્યારે અહીંયા ઉજવાય છે જીટીપીએલના ખંડમાં, ત્યારે મને એમ લાગે કે
સ્વયં અયોધ્યા અહીંયા આવીને વસી છે ને રામ અહીંયા આવીને ઉતર્યા છે અવતર્યા છે એવું મને બહુ સરસ. લાગે છે. જય હો. બહુ સરસ. બહુ આ દીપોત્સવ કાવ્યોત્સવની શરૂઆત અંકુર દેસાઈએ દીપને અંકુરિત કરીને કરી. એને અખંડ ભારતની જ્યોત જો કોઈ પ્રગટાવી તો ભારતીય પ્રજાપતિએ જ્યોત પ્રગટાવી. ક્યાંક અંધારા વર્તાયા તો માર્ગી દોશી એના માર્ગદર્શક થઈને અંધાકાર ચીરીને આપણને દૂર દેશાવરમાં પહોંચાડ્યા. વાહ વાહ. પછી રામને થયું કે સાક્ષાત અવતરણ કરું ત્યારે ઈશ્વરજી ચૌહાણ રામને કહ્યું કે હું અવતરું છું, તમે આરામ કરો. અને વર્ષા પ્રજાપતિ કે આટલો ધોધમાર વરસતા અજવાસની વચ્ચે હું તો ઝરમર વરસીશ, તમને વાંધો છે? ત્યારે મેં કહ્યું તમારી ઝરમર બિંદાસથી અખંડ જ્યોત પ્રગટાવશે એવું મને લાગે છે. એટલે શરૂઆત હું કરું છું કે કરોડો સૂર્યના ઝબકાર છે આજે સભાઓમાં. જે ભાવુકો જુએ છે અહીંથી જે બોલે છે તમામના હૃદયની વાત છે કે કરોડો સૂર્યના ઝબકાર છે આજે સભાઓમાં, બધાય સ્વર્ગના શણગાર છે આજે સભાઓમાં. વાહ વાહ. બહુ અચ્છા. કરોડો સૂર્યના ઝબકાર છે આજે સભાઓમાં, બધા જ બધાય સ્વર્ગના શણગાર છે. શણગાર છે આજે સભાઓમાં. તમારી હાજરીથી GTPL ના ભક્તો વાહ. જગતમાં દીપના જયકાર છે આજે આજે સભાઓમાં. વાહ વાહ. ક્યા બાત. સભાનું પ્રાગટ્ય, દીપ પ્રાગટ્ય ઘરમાં હોય કે બહાર આપ હોય, GTPL ના ઝબકારથી થાય છે. મને એ દ્રઢ છે, મારી પાસે સંકલ્પિત છું. હવે આગળ વધીએ કે એક એક શબ્દ સાજને સરગમ થઈ જશે, એક એક શબ્દ સાજને સરગમ થઈ જશે, બારે માસ બાજતી મોસમ થઈ જશે. વર્ષાબેન, જી. એક એક શબ્દ સાજને સરગમ થઈ જશે, બારે માસ બાજતી મોસમ થઈ જશે, વાહ. કઈ વાર લાગશે નહીં આંગણને મોહરતા. આંગણા બી મોરે. કઈ વાર લાગશે નહીં આંગણને મોહરતા, દિવાળીના પગલા એ પાંખ ફૂટતા ફોરમ થઈ જશે. બહુ જ કઈ વાર લાગશે, પ્રતિકાત્મક દિવાળીની મારે વાત બહુ કરવી છે. સરસ. કઈ વાર લાગશે નહીં આંગણને મોહરતા, પગલાએ પાંખ ફૂટતા ફોરમ થઈ જશે, થઈ જશે. ને સૂરજના વારસા સમી દિવાળી છે હજી. સાંભળ. સૂરજના વારસા સમી દિવાળી છે હજી, અંધાર સામે એટલે અન્નમ થઈ જશે. સૂરજના વારસા સમી દિવાળી છે હજી, અંધાર સામે એટલે અન્નમ થઈ જશે. હવે દીવાનું પ્રાગટ્ય, આખી ગઝલ દીવા ગઝલ, 8 ગુરુની ગઝલ, ગાગા 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 ગાગા. કબીર રે કે તું એ જ આ દોહાઈ ગઝલનું નિર્માણ કરે, એ કબીર વ્યવસ્થાની ગઝલ. બધામાં દીવો આવશે દીવો આવશે. કે દીવો જ્યારે આંખ ઉગાડે. દીવાનું પ્રાગટ્ય એનું આંખનું પ્રાગટ્ય છે, અંતર પ્રાગટ્ય. કે દીવો જ્યારે આંખ ઉગાડે, દિવાળીના ફોટા પાડે. દિવાળી પણ દીવો ફોટોગ્રાફર, અંતરદીપની વાત. કે દીવો જ્યારે આંખ ઉગાડે, દિવાળીના ફોટા પાડે, અને જીત બરીને પાછા આવ્યા. જીત બરીને પાછા આવ્યા. ક્યાં આવ્યા? હવે જો સાહેબ આ રહસ્ય ખોલું, રામાયણમાં નહીં ઉગડે. જીત બરીને પાછા આવ્યા, રામ દિવાળીના રજવાડે. આ દિવાળીના રજવાડે રામ આવ્યા, અયોધ્યામાં નથી ગયા. જીત બરીને પાછા આવ્યા, રામ દિવાળીના રજવાડે. ફરી આપણે લંકા જઈએ કે જેણે રામ સીતાને દોર્યા, જેણે રામ સીતાને દોર્યા, ચાલો અંધારાને પછવાડે. જેણે રામ મોરના પીછ શોધીને રામ પહોંચ્યા હતા સીતા સુધી. કે જેણે રામ સીતાને દોર્યા, ચાલો દિવાળીના પછવાડે. આત્મદીપ જલાવી જોજો. હવે વાત આવે સાહેબ, બહુ સરસ. આત્મદીપ જલાવી જોજો, જીવા ક્યારે મળતા ભાડે. આત્મદીપ જલાવી જોજો, દીવા ક્યારે મળતા ભાડે. અને આ શેર જોજો સાહેબ, દીવાના મંત્રો ફૂંકો ને, દીવાના મંત્રો ફૂંકો ને, દીવાના મંત્રો ફૂંકો ને,
રાવણ જ્યારે પણ રંજાડે, વાહ, બહુ પ્રતિકાત્મક. વાહ. દીવાના મંત્રો ફૂંકો ને રાવણ જ્યારે પણ રંજાડે, સૂરજ થઈને પ્રગટી જાશે, સૂરજ થઈને પ્રગટી જાશે, દીવો રાતે સાતમે માળે, સાતમે માળે. વાહ. સૂરજ થઈને પ્રગટી જાશે, રાત દિવસના ભેદ સૂર્ય તો ક્યાં હાથમાં છે, સૂરજ થઈને પ્રગટી જાશે, દીવો રાતે સાતમે માળે, અને ઘટઘટ માને ઘાટે ઘાટે, હવે વાત અહીંયા આવે છે, ઘટઘટ માને ઘાટે 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 ઘાટે, ઘટઘટ માને ઘાટે ઘાટે, ભાત રંગોળી દીવો પાડે. વર્ષાબેન, ઘટઘટ માને ઘાટે ઘાટે, ભાત રંગોળી દીવો પાડે, દીવો ઝારે આંખ ઉગાડે, દિવાળીના ફોટા પાડે. વાહ, બહુ સરસ, બહુ સરસ. પરમાથી થાવ, આત્મ કેન્દ્રિત ન થાવ, બધું વેચી દો, બધું ત્યાગી દો, વિરક્ત ભાવમાં આવો. એ શુભેચ્છા સાથે દિવાળી જો મનાવશો ને તો ખરેખર ઝૂંપડીનું બાળક રીછાયા વગર પાછું બહાર આવીને દીવો પ્રગટાવે. બહુ સરસ, બહુ સરસ. સૂર્યના ટુકડાનો પ્રસાદ આપણે સૌએ આ સભાએ માણ્યો, અને કેટલી સુંદર વાતો, પ્રતીકો સાથેની આ ખેલણી સાથે ડોક્ટર સતીન દેસાઈ પરવેઝે સભામાં ઉન્માદ ફેલાવી દીધો છે. પરંતુ આપણી વચ્ચે કેવળ ગદ્યના માધ્યમથી સૌ કવિઓનો પરિચય કરાવતા એવા આપણા સંચાલિકા વર્ષાબેન કાવ્યપાઠ ન કરે તો આજની આ સાંજ, આજનો આ સમય અધૂરો ગણાય ને. વર્ષાબેન આમ તો ગુજરાતીના પ્રાધ્યાપિકા, SLU કોલેજમાં ભણાવે છે, વિવેચના ઉપર પણ ખૂબ સુંદર કામ કરેલું છે, કવિતાઓ લખે છે, અને આપે એમને હમણાં જ સંચાલક તરીકે પણ જોયા જ ને. હું માનભેર વર્ષાબેનને ઈજન આપું છું કે હવે આ સ્પેશિયલ દિવાળી કાવ્યરસમાં એમની કવિતાઓનું પણ આચ્છાદન કરે વર્ષાબેન પ્રજાપતિ. ખૂબ ખૂબ આભાર અંકુરભાઈ. ધનતેરસ છે, ગઝલથી શરૂઆત કરું છું. સુખ સાગમતું સૌને મળજો, ધનતેરસ છે. સુખ સાગમતું સૌને મળજો, ધનતેરસ છે. દુઃખની સામે દીવો ધરજો, ધનતેરસ. ને રાગ દ્વેષને ખંખેરીને આગળ વધજો, રાગ દ્વેષને ખંખેરીને આગળ વધજો, કંકુ ચંદન નૈણે ભરજો, ધનતેરસ છે. ને બોલે ના તો પૂછી લેજો ઘાવ બીજાના, કે બોલે ના તો પૂછી લેજો ઘાવ બીજાના, એને ઉંબર સ્વસ્તિક કરજો, ધનતેરસ છે. ને આખા બોલે ના તો પૂછી લેજો ઘાવ બીજાના, એને ઉંબર સ્વસ્તિક કરજો, ધનતેરસ છે. ને આખા ઘરનું અજવાળું છે મંદિર પાસે, આખા ઘરનું અજવાળું છે મંદિર પાસે, ઘર આખું એ મંદિર બનજો, ધનતેરસ છે. બહુ અચ્છે, સારી વાત છે. ઘરનું અજવાળું છે મંદિર પાસે, ઘર આખું એ મંદિર બનજો, ધનતેરસ છે. ને અંધારું છીનવીને દિલનું દીપક કરજો, સ્નેહી જન થઈ ઘર ઘર ફરજો, ધનતેરસ છે. અંતિમ શેર છે કે દુનિયાભરની પીડા માથે લઈ લો ઝરમર, કે દુનિયાભરની પીડા માથે લઈ લો ઝરમર, કેવળ રાધા વરને વરજો. વાહ, બહુ અચ્છે. કેવળ રાધા વરને વરજો, પીડા માથે લઈ લો ઝરમર, કેવળ રાધા વરને વરજો, ધનતેરસ છે. સુખ સાગમતું સૌને મળજો, ધનતેરસ છે. દુઃખની સામે દીવો ધરજો, ધનતેરસ છે. વાહ. ને એક રચના લે, દિવાળી તો આવી ગઈ. ફળિયું ચહેલ પહેલવા લાગ્યું, ફળિયું ચહેલ પહેલવા લાગ્યું, છજા છાજલી કબાટ વાસણ, મેડી માળિયા ખૂણા ઓરડા, કેટ કેટલા કામે વળવું, ટોળે વળતી આંખો ભાળી થોભું, ત્યાં તો ટપલી મારી કોણ મને, ત્યાં તો ટપલી મારી કોણ મને ઝંઝોળી બોલે,
લે દિવાળી તો આવી ગઈ. હમ. જાત ભાતની મીઠાઈ નમકીન, જાત ભાતની મીઠાઈ નમકીન, સાજ સજાવટ વસ્ત્ર પરિધાન, ઝગમગ ઝગમગ લાઈટ વચ્ચે ઘર આંગણ પણ રૂડું રૂડું, કે ભાન ભૂલાવે એવી પળને વાત ભરું ત્યાં, ટપલી મારી ફરી જગાડી કહે કોઈ કે દિવાળી તો આવી ગઈ. અચ્છા. ને મૌન ધરીને નિરખું જ્યારે, મૌન ધરીને નિરખું જ્યારે, આખી દુનિયા જળહળ જળહળ. વાહ. મૌન ધરીને નિરખું જ્યારે, આખી દુનિયા જળહળ જળહળ, અંદર અંદર ઝીણી રકઝક. આખી દુનિયા જળહળ જળહળ, અંદર અંદર ઝીણી રકઝક, પળ ધારીને ધાર્યું મેં તો, સમજો, પળ ધારીને ધાર્યું મેં તો, હૈયા સરખું ચોખ્ખું આસન, પળ ધારીને ધાર્યું મેં તો, હૈયા સરખું ચોખ્ખું આસન, નજરો ની લઈ અશ્રુ ઝારી, નજરો ની લઈ અશ્રુ ઝારી, પ્રેમ પ્રસાદે શબ્દ સાધના, ફૂલ રંગોળી ધરી સજીને બેઠી હું તો, દીપ કરી તૈયાર, દિવાળી તો આવી ગઈ. પળ સાંધીને કરું અરજ, હવે પળ સાંધીને કરું અરજ, ઓ હરી હવે લે તારો વારો, પળ સાંધીને કરું અરજ, ઓ હરી હવે લે તારો વારો, આવ હવે પ્રગટાવ જ્યોત અજવાળ મને, આવ હવે પ્રગટાવ જ્યોત અજવાળ મને, તો માની લઉં કે આવી ગઈ દિવાળી. આવ હવે પ્રગટાવ જ્યોત અજવાળ મને, તો માની લઉં કે આવી ગઈ દિવાળી. ત્યાં તો આપો આપ જ, ત્યાં તો આપો આપ જ, પ્રગટ દીપને જોતા જોતા, પ્રગટ દીપને જોતા જોતા, હું પણ ઘેલી થઈ ગઈ દીવો, હું પણ ઘેલી થઈ ગઈ દીવો, અંદર બહાર અજવાળો બસ અજવાળો બસ અજવાળો બસ, ને દિવાળી તો આવી ગઈ. સર્વ કવિ મિત્રોનો હું અહીં ખૂબ ખૂબ આભાર ભાવ પ્રગટ કરું છું. GTPL ચેનલના તમામ હોદ્દેદારો સર્વનો, શૈલેષભાઈ પંડ્યા વિનાશનો પણ અહીં હું આભાર ભાવ પ્રગટ કરું છું. દિવાળી પર્વ નિમિત્તે આપણે ખૂબ જાકમજોળ કરીએ છીએ, પણ આપણે ઘણું બધું વિસરી પણ જઈએ છીએ. નાના બાળકોને ફટાકડા, જોખમી ફટાકડાઓથી દૂર રાખવા, એ સાવચેતી બરતવા જેવી વાત છે. એનું આપણે ખાસ ધ્યાન રાખીએ. ચાઇનીઝ ફટાકડાઓનો બને એટલો ઓછો ઉપયોગ કરીએ. જ્યાં પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં પણ મોટા મોટા ફટાકડાઓ જ્યારે ફૂટે છે ત્યારે કેવી હોનારતો સર્જાય છે એ આપણે ક્યાં નથી જાણતા. તો આનું પણ આપણે તમામ મિત્રો અને આપણી ભારતીય સંસ્કૃતિના આપણા તમામ ભારતીય પ્રજા સર્વ આપણે એની તકેદારી રાખીશું, આનંદ કરીશું, ઉત્સવ કરીશું, સાથે સાથે જીવનું જોખમ નહીં લઈએ એવું વચન પણ આપણે એકબીજા માટે આપીશું. તો સર્વનો હું ખૂબ ખૂબ આભાર ભાવ પ્રગટ કરીને આ કાર્યક્રમને પૂર્ણાહુતિ ભાવે સમાપ્ત કરું છું. બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું.